રણછોડ મિત્રો, ધરતી 086 પટેલની દુનિયામાં તમારું સ્વાગત છે. ફાઇનલી લુક ચેન્જ. એ લુકમાં મજા નથી આવતી, જેથી કરીને મેં કપડાં બદલી નાખ્યા. અને આ મારો સમ ક્યાં ગયો? આ સમ ખબર નહીં ક્યાં પાપા મારે છે. અને ચમ ક્યાં ગયો? બતાવો બે કેમેરા છે. આ સમ રહ્યો અને બંને ખબર નહીં શું કરે છે. અત્યારે ઘરેથી બહાર આવી ચૂક્યું છે અને બહાર તમે જોઈ શકો છો આજુ અને આ બાજુ પણ જોઈ લો. ચારે બાજુ ભક્તોની ભીડ એટલી બધી છે કે શું કહેવું. અને કેમ્પમાં જતા પહેલાં આજે હું ઠેલો ભરીને લાવી છું, એને ડિસ્ટ્રીબ્યુટ કરી દઈએ તો ફટાફટથી આ ઠેલાને ખાલી કરીએ અને ફટાફટથી કેમ્પ બાજુ જઈએ. જય રણછોડ. ભગવાન શ્રી કૃષ્ણની વાત હોય ને ત્યાં પૂનમની પણ વાત આવે છે. કારણ કે પૂનમના ગરબા હોય કે પૂનમની વાતો, ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન એની સાથે જોડાયેલા જ હોય છે. અને પૂનમનું મહત્ત્વ બીજી રીતે પણ ઘણું બધું છે. એટલે લાખો ભક્તો પૂનમ ભરવા માટે ઘણા બધા દેવસ્થળે જતા હોય છે. એવી જ રીતે ભક્તો ડાકોર અને દ્વારકા પણ જતા હોય છે. અને આ ફાગણ મહિનાની પૂનમ આવે ને ત્યારે મોટા ભાગના લોકો ડાકોર અથવા તો દ્વારકા જતા હોય છે. અને આજે હું જ્યાં છું ત્યાંથી ઘણા બધા ભક્તો ડાકોર માટે જાય છે. 3 થી 4 દિવસ આ લોકો જે રીતે ચાલીને જતા હોય છે ત્યાં આવી બધી સેવાઓ ચાલતી હોય છે. અને આખા રસ્તાની રોનક જ કંઈક અલગ જ લાગતી હોય છે. તમે જશોદાનગરથી લઈને છેક સુધી એટલે કે વાંચ, આણંદ જેટલા પણ સ્થળો અહીંયા કવર થતા હોય, આ બધા જ જગ્યાએ તમને ભક્તો ભરપૂર સંખ્યામાં પગપાળા જતા જોવા મળશે. સાથે સાથે દરેક જગ્યાએ કેમ્પોનું પણ આયોજન થયેલું હોય છે. અને આ બધી જ વસ્તુઓ જોવાની અને આનંદ માણવાની મજા પણ ખૂબ જ અનેરી હોય છે. આગળ જવા માટે નીકળી ગઈ અને મારે જે જયેશભાઈના કેમ્પ પર જવાનું હતું ત્યાં કોઈ કારણસર બંધ રાખવામાં આવેલું હતું, જેથી હું ત્યાં પહોંચી નહીં શકી, બટ આગળ નીકળી ગઈ. અને બીજી એક જરૂરી વાત કે કચરો મને બહુ જોવા મળ્યો હતો. કેમ્પવાળાને પણ નિવેદન છે કે તમે એ લોકોને આગ્રહ કર્યો કે તે લોકો કચરો કચરાપેટીમાં જ રાખે. અને ભાવિ ભક્તોને પણ મારી વિનંતી છે કે આવું કોઈ પણ આયોજન હોય તો તમે કચરાનો યોગ્ય નિકાલ કરો અથવા તો જે કચરાપેટી છે ત્યાં જ નાખો, જેથી કરીને સ્વચ્છતા જળવાઈ રહે. જે લોકોને પણ થોડો ઘણો બદલાવ લાગે એ લોકો કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે શું ચેન્જ થયું છે.
બધા એક વખત બોલ દો જય રણછોડ. આ દુનિયાની બધી જ મોહમાયા ખોટી છે. દ્વારકા વાળો જ સાચો છે. તમારું ને ઓઠોય અમારી. અરે ભાઈ, તમે બધા સોશિયલ મીડિયામાં આટલો બધો પ્રેમ, આટલો બધો સપોર્ટ કરો છો અને આવી જોરદાર મોજ હોય ત્યારે ખબર શું પડશે. ખરું ને? સૌથી પહેલા તો હું જય રણછોડરાય બોલીશ. તમે બધા પણ સાથે બોલશો ને? હાથ ઊંચા કરીને જય રણછોડરાય. અવાજ નહીં આવે યાર. જય રણછોડરાય. બધા બહેરા બધા ઘેર જતા રહ્યા છે. બધા હાથની ઊભા છે. બધા બાજુ આવતા સાઈડમાં ઓરા આવું રૂડું આયોજન હોય અને મનોજનું ખાસ ઇન્વિટેશન હોય ને ત્યારે તો શું કેવું મારે. એટલે એમણે તો મારે બોલાવવું હતું એટલે પહેલા જ કહી દીધું કે તું બોલી લે એમ. મારે ઘણું બધું કેવું છે. આ બાજુ આવતા પણ સમય ઓછો છે ને, તો સમયને માન આપતા આપણે આગળ પ્રોગ્રામની શરૂઆત કરીએ. ઓ સાઈબ રે ગોવાળિયો રે મારો વાલીડો રે ગોવા. સાઈબ રે ગોવાળિયો રે મારો વાલીડો રે ગોવાળિયો. બીજા ઘણા બધા વિડીયોઝ છે જે તમને રીલ્સમાં જોવા મળશે. તો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી લાઇક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.